નમસ્તે મિત્રો. થોડીક વ્યસ્તતાઓને કારણે ઘણા લાંબા સમય પછી આપણે મળી રહ્યા છીએ. આ માસને અંતે થનારી તમારી તાલીમાન પરીક્ષા માટે સૌપ્રથમ તો ગુડ લક. તમે ખૂબ કામયાબ થાવ એવી શુભેચ્છાઓ. સામાન્ય રીતે આવી પરીક્ષાઓના 1-2 વીક પહેલાં પ્રોબ્લેમ સોલ્વિંગ માટે માઇક્રોસોફ્ટ ટીમ્સ અથવા એવા કોઈ પ્લેટફોર્મ પર આપણે મળીએ છીએ. પણ આ વખતે એવું શક્ય નહીં બને, કારણ કે તમારી પરીક્ષા અને મારી ટ્રાવેલ ડેટ ભેગા થઈ ગયા છે. અને તેથી ઘણા બધા મિત્રોએ એવું સજેશન કર્યું કે આ સંજોગોમાં 1-2 વર્ષના પેપરનું જો સોલ્યુશન વિડીયો મારફતે બી મળી જાય તો ઘણી હેલ્પ થશે. અને તેના જ કારણે હું આ વિડીયો અત્યારે બનાવી રહ્યો છું. આજનો વિડીયો જે છે તે કોઈ જાતના પ્લાનિંગ વિના સ્પોન્ટેનિયસલી બની રહ્યો છે. એટલે તમારે 2 વાતની કાળજી રાખવી પડશે. સૌ પ્રથમ, આમાં કોઈ PDF હું આપી શકીશ નહીં. જે કંઈ હું વાત કહું એ તમારે લખી લેવાની રહેશે. અને માટે જો પેન અને પેપર લીધા વિના બેઠા હો તો વિડીયોને સ્ટોપ કરો, પેન અને પેપર મેળવી લો. અને ત્યારબાદ જે કંઈ વસ્તુઓની ચર્ચા કરવામાં આવે એને નોંધી લેજો. પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી આ બહુ જ વધારે મહત્ત્વની બાબતો આપણે કંઈક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બીજું કે આ વિડીયોમાં ઠેર ઠેર તમને ઉપયોગી અને એવી પ્રેક્ટિકલ હિન્ટ્સ એન્ડ ટિપ્સ આપેલી હશે. અને એને કોઈ પર્ટિક્યુલર સ્થાન નથી. અને માટે વચ્ચે આવી કોઈ બાબતો આવે તો તમારે ધ્યાનમાં રહે એના માટે તમે આ વિડીયોને સ્કીપ નહીં કરતા. સ્કીપ કર્યા વિના પૂરેપૂરે જોશો તો જ તમને એનો ફાયદો થશે. સો વિધાઉટ ડિલે લેટ અસ સ્ટાર્ટ. આજના વિડીયોમાં આપણે 21/3/2023નું જે તમારું પેપર છે એનું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્ન 4થી નોંધ, મુસદ્દા લેખન અને એની બાબતો ચાલુ થાય. તો પ્રશ્ન 4માં ધારાસભ્યશ્રીના દ્વારા કરવામાં આવેલી રજૂઆતના સંદર્ભમાં આપણે જવાબ આપવાના પત્રનો મુસદ્દો મૂકવાનો છે. જો એક વસ્તુ એ કે નોંધ મુસદ્દા લેખનના પ્રશ્નોને બહુ કાળજીપૂર્વક વાંચવા, કારણ કે ઘણી બધી વખતે નોંધ પૂછી હોય ને આપણે મુસદ્દો લખીને આવીએ, અને ઘણી બધી વખતે મુસદ્દો પૂછ્યો હોય ને આપણે નોંધ લખીએ છીએ. એટલે એવું ના થાય એના માટે ધ્યાનથી તમે વાંચજો. અહીંયા આગળ પહેલો જે ધારાસભ્યવાળો પ્રશ્ન છે એની અંદર આ પ્રશ્નને બહુ સારી રીતે તમારે ડીલ કરવો હોય તો તમારી પાસે ધારાસભ્ય સંદર્ભ અંગેની માહિતી હોવી જોઈએ. 30/4/2099 અને 7/1/2019ના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રોની જાણકારી ના હોય તો થોડીક આપણને મુશ્કેલી પડે. જો તમારી પાસે ના હોય તો મને કહેશો તો હું તમને આપીશ. એકોર્ડિંગલી શું કરવાનું થાય કે ધારાસભ્યને જવાબ આપવાનો હોય તો નોર્મલી આપણે નામ જોગ સરકારી પત્ર લખવાનો થાય. સરકારી પત્રનું ફોર્મેટ તમને ખબર છે કે ડાબી બાજુ ઉપર સૂચના હોય તો અહીંયા આગળ ધારાસભ્યશ્રી સંદર્ભ આપણે લખીશું, તાત્કાલિક એવું કંઈક લખીશું. પછી બીજી બાજુ આપણે ક્રમાંક, કચેરીનું નામ, સરનામું ઇત્યાદિ લખીશું, તારીખ લખીશું. પછી પ્રતિ એટલે શ્રી એક્સ, અને પછી એમનો મતદાર વિસ્તાર લખીએ તો સારું, ના લખીએ તો કંઈ વાંધો નહીં. અને પછી સરનામું લખ્યું, વિષય. પછી GADની 4/12/2020ની સૂચનાઓ અનુસાર આવા પત્રોમાં આપણે સંબોધન કરવું આવશ્યક છે. એટલે આપણે કોઈ માનનીય સાહેબશ્રી, શ્રીમાન આવું કંઈ સંબોધન કરીએ તો ચાલે. ત્યારબાદ વિષય લખ્યા પછી આ સંબોધન કર્યું અને પછી આપણી મેઇન કન્ટેન્ટ આવે. તો હવે મેઇન કન્ટેન્ટમાં આપણે શું કહેવાનું હોય આમાં? અહીંયા આગળ જો પ્રશ્નમાં કીધું છે કે તમે પગલાં ભર્યા છે એ બતાવવાના છે. એટલે આપણે શું લખીશું કે ભાઈ આપના સૂચન અનુસાર રસ્તાઓના મરામતની કામગીરી કરવામાં આવી છે. ચોમાસાને કારણે ક્યાંક ખાડા પડી ગયા હતા તો પૂરી દેવામાં આવ્યા છે. રોડનું રીસર્ફેસિંગ કરેલું છે, વગેરે વગેરે આપણે કોમન સેન્સથી લખી શકીએ. બરાબર. પછી એક વસ્તુ એ લખવાની કે આ થયેલા કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને યોગ્ય જણાવ્યું છે. પછી સ્થાનિક અખબારો એની નોંધ લીધી છે. આવું પણ આપણે લખીએ તો ઘણું સારું લાગે. અને ત્યારબાદ આપણે એનો જવાબમાં એવું લખાય કે તમે ન્યૂઝપેપરનો રેફરન્સ આપો છો તો પ્રેસ કટિંગ પણ મોકલવી જોઈએ એના.
બરાબર. પછી આવા પત્રોમાં સામાન્ય રીતે કન્ક્લુડિંગ પેરેગ્રાફમાં આભાર માનવાની પણ સિસ્ટમ હોય, અને આમ એ માણસ માત્રને સારું લાગે એટલે આપણે છેલ્લે એવી રીતે લખીએ કે આપના સૂચનને કારણે લોકોને પડતી સમસ્યાનું અસરકારક નિવારણ સમયસર થઈ શક્યું, માટે આપનો આભાર. આમ કહીને પત્ર પૂરો થઈ જાય. પછી આપનો વિશ્વાસુ, પછી પેલા કાર્યપાલક ઇજનેરશ્રીનું તમારે લખવાનું છે, તો ઉપર અબક લખ્યું, ઉપર એક્સ લખ્યું છે, તો અહીંયા આગળ નીચે લિખિતનમાં વાય, કાર્યપાલક ઇજનેરશ્રી, કોઈ સર્કલનું નામ આપી દીધું, માર્ગ મકાન લખ્યું, અને પછી ગુજરાત સરકાર લખવું હોય તો ગુજરાત રાજ્ય લખવું હોય તો લખવાનું, પણ ગુજરાત સરકારને ગુજરાત રાજ્યમાં જો કન્ફ્યુઝન થતું હોય તો નહીં લખવું, અને આ પત્ર ત્યાં પૂરો થઈ જાય. આટલું લખીએ ને કાયદેસર રીતે તો આપણને ઘણા બધા 10માંથી 7-8 માર્ક તો આરામથી મળી જાય. ત્યારબાદ આવે બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં વિગતવાર નોંધ આપવાની વાત છે. વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો જે ગેરરીતિ કરે છે એના માટે આપણે મામલતદાર કચેરીની સૂચના આપવાની છે. હવે અહીં પણ તમારે જેવી રીતે પત્રમાં પેલું ફોર્મેટ જરૂરી છે, એવી રીતે અહીં પણ ફોર્મેટનું ધ્યાન રાખવું પડે. તો ઉપર ડાબી બાજુ તમારે કચેરીનું નામ અને શાખાનું નામ લખવાનું છે. પછી સાદર રજૂ, દીર્ઘવાળું રજૂ લખવાનું છે. અહીંયા આગળ નાની ભૂલ કરી તમે રસો કર્યો તો તમારો અડધો માર્ક તમારો જતો રહ્યો. ત્યારબાદ નોંધને આપણે પેરેગ્રાફમાં ડિવાઈડ કરી અને પેરેગ્રાફ નંબર સાથે લખવાની. નોંધનો બીજો પેરેગ્રાફ હોય એક સ્નેપશોટ ટાઈપનો હોય, એની અંદર માત્ર મોટી મોટી વાતો હોય, અને નોંધના ત્રીજા પેરેગ્રાફમાં આપણે ડિટેલ આપવાની હોય. તો બીજા પેરેગ્રાફમાં આપણે એવું લખીએ કે જિલ્લા પુરવઠા કચેરીને મળેલ રજૂઆત અનુસાર વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો કેટલીક ગેરરીતિઓ આચરે છે તે બાબતે સૂચના આપવાની બાબત છે. આટલું લખીએ. જો પ્રશ્ન 4.5 લાઈનનો છે, આપણે જે વાત લખીએ 1.5 લાઈનમાં લખીએ, ટૂંકમાં કેવું છે એટલે. પછી ત્રીજા પેરેગ્રાફમાં પ્રશ્નની બધી વિગતો આપણે યથા જેવી છે એવી જ રીતે આપી દેવાની હોય. ત્યારબાદ નોંધનો પેલો ઓપરેટિવ પાર્ટ આવે કે જેની અંદર આપણે કશાક સજેશન કરવાના હોય. તો આ સજેશન બી આપણે કેવા સજેશન કરી શકીએ? દાખલા તરીકે દુકાનદારોનો સ્ટોક પત્ર મેન્ટેન કરવા તાકીદ કરવામાં આવે, અને અપડેટ કરવાનું, રોજિંદા ધોરણે એને અંદર એન્ટ્રી કરવાનું, એ પણ તાકીદ કરવામાં આવે. ત્યારબાદ સંબંધિત અધિકારી દ્વારા આકસ્મિક તપાસ કરવાની વાતનું પણ આપણે સૂચન કરી શકીએ. આવી જરૂર પડે તો એના માટે ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવાનું પણ આપણે કહી શકીએ એમને. અને આવા કોમન સેન્સના આપણે મેજર્સ આપી દઈએ, અને એના પછી નોંધ પૂરી થાય. હવે નોંધ પૂરી થાય ત્યારે આપણે એક લાઈન લખવી પડે કે ઉપર જણાવેલા માન્ય રહેતી ઉપર જણાવ્યા મુજબના સૂચનો મામલતદાર કચેરીઓને કરીએ, અને ત્યાં તમારી નોંધ પૂરી થઈ ગઈ. બરાબર. એટલે એનું કન્ક્લુડિંગ આ જે લાઈન છે, એક લાઈન, એના માટે બી તમને માર્ક મળે. પછી સહી કરવાની. આપણી સહી હંમેશા ડાબી બાજુ હોય, નોંધ લખનારની સહી ડાબી બાજુ જ કરવાની. અને માર્કિંગ, કેમ કે આ ટૂંકી નોંધ છે એટલે એ પહેલાં પેજ પર પૂરી થઈ જશે, તો તમારું માર્કિંગ બી ડાબી બાજુ આવશે. માર્કિંગમાં ચડતા ક્રમમાં કરવાનું. આ મામલતદાર કચેરીમાંથી લખાય છે, તમે જુનિયર કારકુન તરીકે લખો છો તો તમારી ઉપર નાયબ મામલતદાર હોય, અને જો તમારે આગળ માર્ક કરવું હોય તો પ્રાંત ઓફિસર હોય, પણ આપણા કિસ્સામાં નાયબ મામલતદાર સુધી માર્ક કરીએ તો ચાલે. આટલી રીતે આ નોંધ લખી શકાય. પછી ત્રીજો પ્રશ્ન છે, એની અંદર સ્પષ્ટતા નથી કે નોંધ લખવી કે પત્ર લખો. પત્ર લખવાનું સ્પષ્ટ કીધું છે, પણ ક્યાંક આગળ એવું પણ લખ્યું છે કે સૂચનો કરો. અહીંયા આગળ વાયરિંગના સંદર્ભમાં અગ્નિશમનની તાલીમનો પ્રશ્ન છે. તમારી સામે સ્ક્રીન પર પ્રશ્ન છે, અને તમારી પાસે સામે પેપર હશે એટલે તમે જોઈ શકશો. એટલે આમાં આપણે શું કરી શકીએ? આની અંદર સૂચનોમાં આપણે એવું લખાય કે વાયરિંગ જૂનું છે, નબળું છે, સાંધા સુધીવાળું છે, એટલે ઇલેક્ટ્રિક વર્તુળવાળાને, વિદ્યુત કચેરીને આપણે જણાવીએ કે આ વાયરિંગ રિપ્લેસ કરી દે. પહેલું સજેશન એ કરવાનું હોય. બીજું કે આ સંજોગોમાં જ વાયરિંગ બદલાય ત્યાં સુધી અકસ્માત થવાનો સંભવ છે,
એટલા માટે કર્મચારીઓને તાલીમ આપવી, અગ્નિશમનની તાલીમ આપવી, અકસ્માત સમયે કેવી રીતે વર્તવું એની તાલીમ આપવી જરૂરી છે. તો એના માટે યોગ્ય સત્તાધીશને જણાવીએ, યોગ્ય કચેરીને જણાવીએ. આવી તાલીમ સામાન્ય રીતે જે મરામત કચેરીઓ, મેન્ટેનન્સ ઓફિસ હોય એ કરતી હોય. ને અહીં આગળ કીધું બી છે કે મેન્ટેનન્સને તમારે લખવાનું છે અને એનો પત્ર આપણે લખવાનો થાય. એટલે ત્યાં મેન્ટેનન્સ કચેરીમાં સામાન્ય રીતે આસિસ્ટન્ટ એન્જિનિયર કામ કરતા હોય. પત્રમાં બીજું બધું તો લખ્યું કે ભાઈ આટલી તકલીફ છે એટલે તમારે અગ્નિશમનની અમારા કર્મચારીઓને તાલીમ આપવાની ની દરખાસ્ત અમારી છે, પણ સાથે સાથે કયા દિવસે તાલીમ આપવાની છે એ પણ આપણે ક્યાં આપવાની છે એ પણ લખવું જોઈએ કે આ તાલીમનું આયોજન આ કચેરીના ઓડિટોરિયમમાં, ફલાણે માળ આવેલા ઓડિટોરિયમમાં આ તારીખે આટલા સમયે નિર્ધારિત કરેલ છે. તો તે કાર્યક્રમ માટે યોગ્ય વ્યક્તિને અહીં ડેપ્યુટ કરવા વિનંતી છે. હા, આપણે આપણી સુવિધા બતાવી, પણ માની લો કે આપણી સુવિધા અનુસાર એ લોકોને અવેલેબલ ના હોય તો, એટલે એક લાઈન બીજી બી એ લખીએ કે ભાઈ ઉપરની તારીખ અને સમય જો અનુકૂળ ના હોય તો આપની યોગ્ય તારીખ અને સમયનું સૂચન કરવા વિનંતી. આટલું લખ્યા પછી આપનો વિશ્વાસુ લખી દીધું. તમારી કચેરીના OS કક્ષાએથી આવું લખાય એટલે કચેરી સુપ્રિન્ટેન્ડન્ટ નું નામનું હોદ્દો લખ્યો, કચેરીનું નામ લખ્યું અને પત્ર તમારો પૂરો થઈ ગયો. એટલે આટલું સિમ્પલ લેટર લખવાનો છે. અહીંયા આગળ તમારે નોંધ અને મુસદ્દા જ્યારે તમે લખતા હો ને તો ફોર્મેટનું બહુ મહત્ત્વ છે અને આપણે કદાચ એ જ વિસરી જઈએ છીએ ને એને કારણે આપણે માર્ક નથી આવતા. તો એ વસ્તુનું તમે ધ્યાન રાખજો. અહીં પ્રશ્ન 4 એના 3 ઓપ્શન મેં તમને કીધા. પણ આગળ વધીએ પહેલાં એક બીજી વાત કે તમારા પૈકી ઘણા બધા મારી પાસે તાલીમ લીધી હશે, કારણ કે સુરત સિવાયના સ્પીપા, મેઇન અને એના બધા જ સેન્ટરમાં સરકારની લગભગ તમામ કેડરમાં હું તાલીમ આપું છું અને એને કારણે ઘણા બધા લોકો મને ઓળખતા પણ હશે. હંમેશા મેં સારા એવા રિસોર્સિસ બી તમારી સાથે શેર કર્યા છે અને આ ચેનલ ચાલુ કરવાનું એક પ્રાઇમ રીઝન એ પણ હતું કે જેમને હું તાલીમ નથી આપી શક્યો અથવા જે લોકો તાલીમ દરમિયાન કશું ભૂલી ગયા છે એમને પરીક્ષાના વખતે ઉપયોગી થાય એવું મટીરિયલ કેટર કરવાનો મારો ઈરાદો હતો. પણ સમયાંતર મેં જોયું કે ઘણી બધી વખતે લોકો જુએ છે વિડીયો, લાભ લે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. એટલે મારું એટલું સબસ્ક્રાઈબર બેઝ નથી થતો. તમે જાણો છો કે એક વિડીયો બનાવવામાં કેટલા સમય, શક્તિ અને એફર્ટ્સ લાગે અને એટલે હવે પછી મને મોટિવેશન બી થોડુંક ઓછું થઈ ગયું. એટલે હમણાંથી હું રેગ્યુલર અપલોડ નથી કરતો. પણ આમ મિત્રોની બધાની પેલી ઈચ્છા હતી એટલે મેં આ વિડીયો અપલોડ કર્યો છે. જો તમે ઈચ્છતા હો કે આવા પ્રયત્નો ચાલુ રહે તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ, લાઈક એન્ડ શેર વિડીયો અને વિડીયોની ઉપયોગિતા તમને જણાય તો બીજા મિત્રોને પણ તમે આની ભલામણ કરજો. હવે બીજા પ્રશ્ન ઉપર આપણે આવીએ. બીજા પ્રશ્ન છે એ વિશે પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં કે ભાષાલક્ષી બાબતોમાં તમારા આરઆરમાં ક્યાંય સ્પષ્ટતા નથી. એટલે ભાષાવાળો પ્રશ્ન છે ને તમને જુદી જુદી રીતે જુદા જુદા પેપરમાં પૂછાયેલો છે. ક્યાંક તમને ભાષા શુદ્ધિનું પૂછાયેલું છે, ક્યાંક ટ્રાન્સલેશન પૂછાયું છે, ટ્રાન્સલેશનમાં ક્યાંક પેરેગ્રાફ પૂછાય છે, ક્યાંક તમને વાક્યો પૂછાયા છે. પણ એનીવે આપણે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને અત્યારે જે આપણી નજર સમક્ષ છે એને જરાક સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હવે તમે ટ્રાન્સલેશનનો પ્રશ્ન એટેમ્પ્ટ કરતા હો તો તમારી 2 રિક્વાયરમેન્ટ છે. એક તો તમને વ્યાકરણનું બેઝિક તમારું જ્ઞાન હોવું જોઈએ અને બીજું કે પ્રોપર શબ્દભંડોળ તમારી પાસે હોવું જોઈએ. શબ્દભંડોળ એ આપણી મહત્ત્વની મર્યાદા બની જાય છે. ક્યારેક આપણે શબ્દભંડોળમાં અભાવને કારણે પ્રોપર વર્ડિંગ નથી વાપરી શકતા અને એને કારણે આપણે માર્ક ગુમાવીએ છીએ. દાખલા તરીકે કાલે હું રજા પર છું. હવે મને રજા માટે 2 શબ્દો ઇંગ્લિશમાં ખબર છે કે ભાઈ હોલિડેને લીવ કહેવાય ને હું મારી ના સમજીથી આવું લખીને આવું છું કે ટુમોરો આઈ વિલ બી ઓન હોલિડે. તો તમે સમજી શકો છો કે આમાં મને માર્ક નહીં મળે.
તો એવી સિલી મિસ્ટેક્સ આપણે ના કરીએ એના માટે આપણી પાસે વોકેબ્યુલરીનું અને ગ્રામરનું જ્ઞાન હોવું જોઈએ. વોકેબમાં તો ખેર હું તમને તાત્કાલિક કંઈ નહીં હેલ્પ કરી શકું, પણ ગ્રામર માટે ઇંગ્લિશ ગ્રામર માટે ક્લાસ 1-2ને ધ્યાનમાં રાખીને મેં એક આખું પ્લેલિસ્ટ અવેલેબલ છે ચેનલ ઉપર. તમે જોઈ જશો તો તમારા ગ્રામરના ઘણા ફંડા ક્લિયર થઈ જશે. અત્યારે આપણે તરત જ આની વાક્ય ઉપર પહેલાં જઈએ. પહેલું વાક્ય છે, એપ્લિકેશન રિસીવ્ડ ધેરઆફ્ટર વિલ નોટ બી કન્સિડર્ડ. નિયત સમય પછી મળેલી અરજીઓ અંગે વિચારણા કરવામાં આવશે નહીં. બીજું, this matter should be submitted for the orders of government. હવે should અને may એ બંનેનો ઉપયોગ સરકારમાં વહીવટી ભાષામાં બહુ અલગ રીતે થાય છે. should એટલે ડિઝાયરેબિલિટી ઉપરાંત અહીં આગળ આદેશને માઇલ્ડ રીતે મોડેસ્ટલી આપવા માટે, હુકમને નમ્રતાપૂર્વક આપવા માટે શૂડનો ઉપયોગ થાય. અને માટે અહીં આગળ આનું ટ્રાન્સલેશન શું કરવું જોઈએ કે બાબત સરકારશ્રીના આદેશ માટે રજૂ કરો. આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે અને આમ ના લખાય કે બાબત સરકારના આદેશ માટે રજૂ કરવી જોઈએ. આવું લખીએ તો ખોટું કહેવાય. બાબત સરકારના આદેશ માટે રજૂ કરો. ત્રીજું કહેવત છે, વર્ક વાઇલ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. તો કામના સમયે કાર્યના સમયે કાર્ય કરો અને આનંદના સમયે આનંદ કરો. રમવાના સમયે રમો. વર્બેટિમ જાઓ તો એવું બી થાય, બંને ચાલી શકે. ધીસ વર્ક મસ્ટ બી કમ્પ્લીટેડ ઇન ટાઈમ. આ કાર્ય નિયત સમયમાં પૂરું કરવું જ જોઈએ. નન ઇઝ એક્ઝેમ્પ્ટેડ. કોઈને પણ આમાંથી મુક્તિ નથી. ક્લેરિટી ઓફ એક્સપ્રેશન ઇઝ ક્લેરિટી ઓફ થોટ. અભિવ્યક્તિની સ્પષ્ટતા એ વિચારની સ્પષ્ટતા છે. ધીસ મે કાઇન્ડલી બી ટ્રીટેડ એઝ અર્જન્ટ. અહીં પણ મેં તમને કોઈ પસંદગી નથી આપતું. અહીં મેં પણ ઇમ્પેરેટિવ સેન્સમાં છે, એટલે આપણે એમ કહી લખીશું આનું કે આ બાબતને તાત્કાલિક ગણવી. પેપર અંડર કન્સિડરેશન ઇઝ સેલ્ફ એક્સપ્લેનેશન. આ ખોટું લખાયું છે, એક્સપ્લેનેટરી હોવું જોઈએ ત્યાં, પણ આપણે સુધારીને એનું કરેક્શન કરેલું વાક્ય જવાબ કરીએ. પત્ર સ્વયં સ્પષ્ટ છે. બરાબર. એટલે આ રીતે 8 માર્ક 8 હતા, જેમાંથી 5 લખવાના હતા, મેં તમને કીધા. પછી શુદ્ધ ગુજરાતીમાં લખવાનું કહ્યું આપણને, તો મારી લીવ સેન્કશન થઈ નથી. તો આ ફોલ્ટી વાક્ય છે ને, આ મારી રજા મંજૂર થઈ નથી. પછી બીજું વાક્ય, ગેરહાજર લાગે છે. સરકારમાં લાગવા વાગવાવાળી વાત ના હોય, એટલે આપણે આનું બીજાનું કરેક્શન આવું થાય, આ કચેરીના એક કારકુન ઘણા સમયથી ગેરહાજર છે. પછી ત્રીજામાં કોમા મિસપ્લેસ થયેલો છે, એટલે અનર્થ થાય છે. અહીં ગંદકી કરવી, નહીં કરનારને સજા થશે. તો અહીં આગળ આપણે કોમાને કરવી પછીથી હટાવીને નહીં પછી મૂકીએ તો આવું વિધાન થાય કે અહીં ગંદકી કરવી નહીં, કોમા કરનારને શિક્ષા થશે. પછી આ હુકમનો તાત્કાલિક અસરથી બહુ લાંબુ બિનજરૂરી છે, તો આનું જવાબ એવું કરીએ આપણે કે આ હુકમનો અમલ તાત્કાલિક રીતે કરવાનો છે. પછી પ્રત્યેક કર્મચારીઓ, ત્યાં પ્રત્યેક શબ્દને પછી એક વચનવાળું નામ આવે, એટલે પ્રત્યેક કર્મચારી એવું થવું જોઈએ. એટલે પ્રત્યેક કર્મચારી એ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ, આવું સાચું થાય. હવે સજ્જનમાં સદ વત્તા જન એટલે માણસનો શબ્દ આવી જ ગયો છે, માટે સજ્જન માણસ કહેવું ખોટું કહેવાય. એ રીતે દુર્જન માણસમાં પણ માણસ ના આવે. એટલે જવાબ શું થાય કે સજ્જનનો સંગ કરવો અને દુર્જનનો નહીં. મેં એ ઠરાવ કે યાદી વાંચ્યા નથી. જો બે શબ્દો કે અથવા એનાથી જોડાયેલા હોય તો બીજા શબ્દની જાતિ મુજબનું ક્રિયાપદ આવે. અહીં આગળ ઠરાવ એ પુલ્લિંગ છે અને પેલું નારી જાતિનું છે, યાદી સ્ત્રીલિંગ છે અને કે વડે જોડાયેલા છે. એટલે આપણે શું કરીશું, મેં એ ઠરાવ કે યાદી વાંચી નથી એવો જવાબ આનો થાય. આનેથી જોડાયેલા હોત તો વાંચ્યા થઈ જતું. બરાબર.
પછી એક 5 માર્કનો પ્રશ્ન છે, એક માર્કનો ટૂંકમાં જવાબ આપવાના છે. તો એના અહીં જે પ્રશ્નો પૂછાયા છે બધા જ પ્રશ્નો મેં તમને જે આપ્યું છે 37 પાનાનું એક PDF, એની અંદર બધાના જવાબો છે. નોંધ લેખન એટલે શું? નોંધ એટલે અધિકારીએ નિર્ણય લેવા માટે અધિકારીને જે કાચી સામગ્રીની જરૂર પડે, જેની અંદર નિયમો હોય, પૂર્વ દ્રષ્ટાંતો હોય, હકીકતો હોય, એ બધાનો એકાઉન્ટ, એ બધાને આપણે જ્યારે વિવરણ આપીએ એને નોંધ કહેવાય. 1 માર્ક માટે આટલું લખીએ પૂરતું કહેવાય. પછી અહીં સરકારી લેખનમાં મુસદ્દો એ દીવા દાંડી છે. એ વિધાન સાચું કે ખોટું? મુસદ્દો ઇઝ ધ એન્ડ રિઝલ્ટ ઓફ યાદી, એટલે એનું કંઈ મહત્ત્વ ના હોય, અને માટે આપણે અહીં આગળ લખવાનું કે આ વિધાન ખોટું છે. સરકારી લેખનમાં યાદી નોંધ મહત્ત્વની કહેવાય. ઓફ ધ રેકોર્ડ એટલે નોંધ એટલે ફાઇલ ઉપર મૂક્યા વિનાની નોંધ હોય, જે ઇન્ટરનલી આપણે માહિતી માંગતા હોઈએ એ નોંધ કહેવાય. પછી અર્ધ સરકારી પત્રમાં લખનારનું નામ અને હોદ્દો ક્યાં અને કઈ બાજુ આવે? તો સામાન્ય અર્ધ સરકારી પત્રો લેટરહેડ પર લખાય, એટલે ડાબી બાજુ અધિકારીનું નામ, હોદ્દો, એનું ડેકોરેશન વગેરે આવે, એ રીતે લખાય. આ પ્રશ્ન જરાક ઓલ્ટર કરીને એમ પૂછે કે પત્ર જેને લખ્યો છે એનું નામ સરનામું ક્યાં આવે? તો તમને ખબર હોય છે કે એ અંતે આવે, પ્રતિ લખ્યા વિના અંતે આપણે લખીએ છીએ. પછી નોંધનું અમલીકરણ એટલે શું? આપણે નોંધ ઓર્ડર માટે લખીએ છીએ અને અધિકારી અગ્રી થઈ જાય એના ઉપર અથવા ના પાડે, તો માની લો કે અગ્રી થઈ જાય છે, તો આપણે જે સજેસ્ટ કર્યું છે એ પ્રમાણે આપણે કામગીરી કરીએ. દાખલા તરીકે આપણે લખ્યું છે માન્ય રહેતી નીચેની કચેરીને સામેલ પત્ર મુજબ સૂચના આપીએ, તો અધિકારીએ સહી કરી તો અમલીકરણમાં એ લેટરને આપણે રવાના કરવાનું થાય. ત્યારબાદ હવે પરત પૃચ્છા નોંધ કોને કહેવાય? આપણે આપણી સમજ મુજબ બધું નોંધમાં આપતા હોઈએ છીએ, પણ અધિકારીને કંઈ વિશેષ માહિતી જોઈતી હોય અથવા કોઈ ક્લેરિટી ના હોય, ત્યારે નોંધમાં અધિકારી મંજૂર બી નથી કરતા કે ના મંજૂર બી નથી કરતા, એના બદલે નોંધ ક્વેરી સાથે પાછી આવે, કશીક વધારાની માહિતી, પૂરક માહિતી માટે પાછી આવે, તો એને પરત પૃચ્છા નોંધ કહેવાય. પણ આના બધાના બહુ સરસ ભાષામાં એકદમ ઇકોનોમિકલી કહેવાય એવી સ્ટાઇલથી જવાબ આપેલા છે મારી નોંધમાં, એ જોઈ જજો. પછી એકદમ અત્યંત ખરાબ ગુજરાતીમાં પેરેગ્રાફ આપેલો છે, એમાં બધા રિપીટેશન અને બહુ બધી ભૂલો છે. પેરેગ્રાફ તમારી સામે છે, હું માત્ર એનો જવાબ અત્યારે તમને સીધો કહું સમય બચાવવા માટે. સવિનય જણાવવાનું કે આપનો તારીખ સો&સોનો પત્ર ક્રમાંક સો&સો અત્રે મળેલ છે. જો પેલા જે પેરેગ્રાફની સાથે મારા વાક્યને વાંચશો તો વધારે ખબર પડશે. ઉક્ત પત્ર સાથે મોકલેલ સેવા પોથીની કેટલીક કોલમ અધૂરી છે, જેથી તે સેવા પોથી આ સાથે પરત મોકલેલ છે, જે પૂર્ણ કરીને અથવા જેમાં પૂર્તતા કરીને તે વળતી ટપાલે સમયસર મોકલી આપવા ઘટતું કરશો. તો તમારા 5માંથી 4 માર્ક તમને મળે જ, આટલું આપણે સુધારો કરી લીધો હોય તો. અહીં આગળ 2023 પેપર આપણે પૂરું થયું, એના આધારે તમને ખબર પડી હશે કે કેવી રીતે આપણે લખવું જોઈએ. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક અને શેર કરજો, અને મિત્રોને બી ભલામણ કરજો. અને જો તમને એમ લાગે કે આ વિડીયો જેવા 1-2 બીજા પેપર પણ સોલ્વ થઈ જાય તો આપણને ફાયદો થાય, એવું જો તમને લાગતું હોય, ઓનેસ્ટલી લાગતું હોય, તો મને કમેન્ટમાં બતાવજો. જો તમે કમેન્ટમાં કહેશો અને ઘણા માણસો કહેશે તો આપણે બીજા 2-3 પેપર સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઇનફેક્ટ એવા 2-3 પેપર સોલ્વ થઈ જાય તો તમારું લિટરલી બધું જ રિવિઝન થઈ જશે. હવે આપણે મળીએ, ત્યાં સુધી ગુડ બાય, ગુડ લક, ટેક કેર, જય ગરવી ગુજરાત, અને મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી આવજો, બાય બાય.